નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મજામાં હશો, ખુશ હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 2 કે જેમાં દલીલનું પ્રામાણ્ય અને દલીલના રૂપના સંદર્ભમાં આપણે અભ્યાસ કરી રહ્યા છે. આ ચેપ્ટરની ખાસિયત એવી છે કે આમાં થિયરી ન બરાબર છે, નહીવત છે. કારણ કે એમાં જે થિયરી જે છે એના 1 થી 2 ટોપિક છે, જેમાં આપણે એક ટોપિક અગાઉના લેક્ચરમાં આપણે ભણી ચૂક્યા છે, દલીલનું રૂપ અને દલીલનું સ્થાનાપતિ નિદર્શન. આ દલીલ રૂપ કે જેના સંદર્ભમાં આપણે વ્યાખ્યા જોઈ હતી કે પ્રતીકોની એવી ગોઠવણી કે જેમાં વિધાનો ન હોય, વિધાનો એટલે એથી ઝેડના કેપિટલ અક્ષરને એ ન હોય અથવા ગુજરાતી વાક્ય ન હોય, પણ તેની જગ્યાએ વિધાનપરક પરિવર્તી એટલે એથી ઝેડના સ્મોલ અક્ષરો જે છે એનો સમાવેશ અને તાર્કિક કારકનો સમાવેશ થયેલો હોય તો એવું દલીલનું સ્વરૂપ કે જેને આપણે દલીલ માટેનું રૂપ કહીએ છીએ. પછી આપણે એ રૂપને આધારે સ્થાનાપતિ નિદર્શનો જોયા હતા. તો સ્થાનાપતિ નિદર્શન એટલે કે દલીલનું જે રૂપ છે, સ્મોલ અક્ષરો છે, જે વિધાનપરક પરિવર્તી છે, એની જગ્યાએ આપણે વિધાનો મૂકીએ એટલે તેમાં જે છે આપણે એવું કરી શકીએ કે જેમાં કાં તો ગુજરાતી વાક્યરૂપી વિધાનો મૂકીએ અને કાં તો એથી ઝેડના કેપિટલ અક્ષરો જે છે વિધાનપરક અચલો મૂકીએ અને એના સ્વરૂપને જે છે રજૂ કરીએ તો એને કહેવાય છે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન. સાવ સરળ છે, પરીક્ષામાં પૂછાતો મુદ્દો છે, ખાસ ધ્યાને લેજો. આજે આપણે આ ચેપ્ટરની થોડી બીજી નાની થિયરી જોવાની છે અને પછી આપણે ગણતરી એટલે કે દાખલા તરફ આપણે આગળ વધીશું. તો આની જે થોડી થિયરી છે એને આપણે પહેલા જોઈ લઈએ. પહેલી વસ્તુ કે દલીલનું પ્રમાણભૂતતા જે છે એ આપણી એક્ઝામમાં મહત્વનો પૂછાતો મુદ્દો છે અને દલીલની પ્રમાણભૂતતા સાબિત કરવાના દાખલા પૂછાશે. આ દાખલા જે છે એ 3 માર્કમાં જે છે વિભાગ ડી માં અને 5 માર્કમાં વિભાગ ઈ માં બંનેમાં પૂછાશે. એટલે આપણે આજે દાખલાની ગણતરી કરશું એ 3 અને 5 બંને દ્રષ્ટિએ જે છે આપણને માર્ક મેળવવામાં ઉપયોગી થશે. તો દલીલના પ્રામાણ્યના સંદર્ભમાં વાત કરીએ તો પ્રાતિક તર્કશાસ્ત્ર અત્યારે જે આપણે ભણી રહ્યા છીએ, તમને અગાઉ પણ પહેલા લેક્ચરમાં વાત થઈ હતી એમ કે પ્રતીકોરૂપી તર્કશાસ્ત્ર એટલે એને આપણે પ્રાતિક તર્કશાસ્ત્ર કહીએ છીએ. તો આ પ્રાતિક તર્કશાસ્ત્રમાં દલીલની પ્રમાણ્યતા એટલે કે દલીલની પ્રમાણભૂતતા નક્કી કરવાનું કાર્ય સત્યતા કોષ્ટકની મદદથી કરવામાં આવે છે. તો કોઈ દલીલ સત્ય છે કે અસત્ય, મતલબ એ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત, એ આપણું જે પ્રાતિક તર્કશાસ્ત્ર છે એમાં સત્યતા કોષ્ટકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પહેલા સત્યતા કોષ્ટક દોરવામાં આવે છે અને એના પરથી એ દલીલ જે છે એ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત, સત્ય છે કે અસત્ય, એનું આપણે બંધારણ જે છે એ નક્કી કરીએ છીએ. આ દલીલનું પ્રામાણ્ય જે છે 2 પ્રકારે થાય છે. તો કોઈ પણ દલીલ જે છે એના પ્રામાણ્યના સંદર્ભમાં વાત કરીએ તો એનું સ્વરૂપ જે છે એ 2 પ્રકારે જોવા મળી શકે. કાં તો એ દલીલ પ્રમાણભૂત હોય છે અને કાં તો એ દલીલ અપ્રમાણભૂત હોય છે. એટલે કોઈ પણ દલીલ જે છે એ બેમાંથી કોઈ એક સ્વરૂપે જોવા મળશે. કાં તો એ દલીલ પ્રમાણભૂત બનશે અને કાં તો એ દલીલ જે છે એ અપ્રમાણભૂત બનતી હોય છે. હવે આપણે આ સંદર્ભની વાત કરીએ તો પહેલા પ્રમાણભૂત દલીલ. પ્રમાણભૂત દલીલ એટલે કે દલીલમાં મૂળભૂત રીતે એવી લાક્ષણિકતા હોય કે તેના આધાર વિધાનો સત્ય હોય અને તેનું ફલિત વિધાન પણ સત્ય હોય. તો પ્રમાણભૂત દલીલ કોને કહેવાય તો એ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. સાવ સીધી ભાષામાં અર્થ યાદ રાખો તો એટલો જ કે જેના આધાર વિધાનો સત્ય હોય અને એના ફલિત વિધાનો પણ સત્ય હોય તો એવી દલીલને પ્રમાણભૂત દલીલ કહીએ છીએ. ફરીથી એક વખત શું કે જે દલીલમાં તેના આધાર વિધાનો સત્ય હોય અને તેનું ફલિત વિધાન પણ સત્ય હોય તો એવી દલીલને આપણે કેવી કહીએ છીએ? પ્રમાણભૂત દલીલ. અને એવી જ રીતે અપ્રમાણભૂત દલીલના સંદર્ભમાં વાત કરીએ તો અપ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે તેના આધાર વિધાનો સત્ય હોવા છતાં તેનું ફલિત વિધાન અસત્ય હોય છે. તો અપ્રમાણભૂત દલીલને સિમ્પલથી એટલું યાદ રાખો
કે જે દલીલમાં તેના આધાર વિધાન સત્ય છે અને તેનું ફલિત વિધાન જે છે અસત્ય છે, તો એવી દલીલને આપણે અપ્રમાણભૂત દલીલ કહીએ છીએ. તો યાદ રાખજો, દલીલ જે છે એનું પ્રામાણ્ય નક્કી કરવા માટેની બે બાબત છે, પ્રમાણભૂતતા અને અપ્રમાણભૂતતા. પ્રમાણભૂતતા એટલે કે જેનું આધાર વિધાન સત્ય હોય અને તેનું ફલિત વિધાન પણ સત્ય હોય, તો એવી દલીલને આપણે પ્રમાણભૂત દલીલ કહીએ છીએ. અને જે દલીલમાં તેનું આધાર વિધાન સત્ય હોય પરંતુ તેનું ફલિત વિધાન છે એ અસત્ય હોય, તો એવી દલીલને આપણે અપ્રમાણભૂત દલીલ કહીએ છીએ. બોર્ડમાં આ મુદ્દો જ્યારે પૂછાશે ત્યારે તમને નીચે આ રીતે સૂચના જે છે આપેલી હશે કે નીચે આપેલ દલીલને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતની મદદથી દલીલનું પ્રામાણ્ય નક્કી કરો. એટલે બોર્ડમાં જ્યારે આ મુદ્દો પૂછાય છે ત્યારે ખાસ યાદ રાખજો, કારણ કે આપણને સત્યતા કોષ્ટકને આધારે ઘણું બધું અલગ અલગ પૂછાય છે. પહેલા ચેપ્ટરમાં આપણે સ્મોલ અક્ષરો વાળું જો તમને યાદ હજુ હોય તો રૂપની દલીલો ગણી હતી, મતલબ તદેવાર્થક રૂપ, સ્વવ્યાઘાતી અને પરાયત રૂપની આપણે જે છે એ ગણતરી કરી હતી. પછી તમને ખબર હોય તો સમજૂતી વાળા દાખલા જોયા હતા કે જેમાં પણ આપણે સત્યતા કોષ્ટકને એના આધારે સમજૂતી લખતા હતા, અને એ સમજૂતીમાં આપણે જોયું હતું કે ભાઈ બે પ્રકારની હરોળની અને સ્તંભની આવી જુદી જુદી રીતે આપણે સમજૂતી દર્શાવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ બાબતને જોજો, દરેકને સૂચનાને ધ્યાને લઈ કામ કરવાનું છે. આ કામ બધા સરળ છે, પણ એક વસ્તુ છે કે કંઈકનું કંઈક ન થઈ જાય. ઘણી વખત એવું બને છે કે પૂછી હોય આ દલીલ, પ્રમાણભૂતના આધારે દલીલનું પ્રામાણ્ય, અને ઘણા વિદ્યાર્થી ઉતાવળે, બસ ઉતાવળ જ મૂળ મુદ્દો છે, ગણતરી એને આવડતી હોય છે, પણ ઉતાવળને કારણે એવા વિદ્યાર્થીઓ રૂપના દાખલા ગણી નાખે છે. રૂપ એટલે કે સ્વવ્યાઘાત, નીચે પછી સમજાવી દે છે કે નીચે સ્વવ્યાઘાતી રૂપ છે, પરાયત રૂપ છે. એટલે બને છે એવું કે એણે કરેલી મહેનત પાણીમાં પડી જાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ બધી બાબતોનો છે નાના નહીં, આ તત્વજ્ઞાનમાં મૂળભૂત જ છે. સમજણ સાથે તર્કશાસ્ત્રે કાર્ય કરો તો 100% 90 ઉપર માર્ક આપણે આસાનીથી મેળવી શકીએ છીએ. કોઈ અઘરી વસ્તુ નથી, પણ વિદ્યાર્થી મિત્રો એને સમજવું જરૂરી છે કે કઈ રીતે એને દર્શાવવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, આ જ્યારે પૂછાય ત્યારે નીચે આપેલી દલીલને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતની મદદથી દલીલનું પ્રામાણ્ય નક્કી કરો એવી સૂચના હશે, અને આ સૂચના પરથી આપણે દલીલનું પ્રામાણ્ય જે છે નક્કી કરવાનું છે. અને ઉપર મેં લખ્યું એમ એક દાખલો 3 અથવા 5 ગુણમાં પૂછાશે. એટલે ખાસ યાદ રાખજો, આ દાખલો જે છે એ 3 અને 5 માર્કમાં પૂછાશે. આપણે આમાં બે રીત શીખવાની છે. આપણે આજે પહેલી રીત શીખીએ છીએ, બીજી રીત જે છે એ આવતા લેક્ચરમાં જે છે આપણે જોશું. પણ અત્યારે આપણે આ લેક્ચરમાં જે છે એની પહેલી રીતને જોઈએ. તો આ રીતે તમને રકમ આપેલી હશે. બીજું, દલીલ હંમેશા હશે એ કેપિટલ અક્ષરમાં હશે. એટલે દલીલ જે છે એનું સ્વરૂપ જે છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેપિટલ અક્ષરમાં હશે, ગ્રુપની જેમ સ્મોલ અક્ષરમાં નહીં હોય. એટલે આ રીતે આધાર વિધાન અને ફલિત વિધાન એનું સ્વરૂપ આપેલું હશે. પહેલું કામ તમારે જે છે કરવાનું છે કે બંને આધાર વિધાનને વિદ્યાર્થી મિત્રો આ એક પહેલું કામ કરવાનું, અને ફરજિયાત નિયમરૂપી છે કે તમને જે બે આધાર વિધાન આપેલા હોય એ બંને આધાર વિધાનને તમારે સમુચય વડે જોડવાના. એટલે ખાસ યાદ રાખજો, બંને આધાર વિધાનો જે છે કે જેને આપણે કોના વડે જોડવાના છે? સમુચય વડે. એટલે બંને આધાર વિધાનને પહેલું સમુચય વડે જોડવાનું, સમુચયથી જ જોડવાનું, બીજા એક પણ તાર્કિક કારક દ્વારા જોડવાનું નથી. એટલે ખાસ આ સૂચનાનો જે છે અમલ કરજો. બંનેને જોડીને પછી આપણે દાખલો ગણશું. આ રીતે આપણે કરશું. પહેલું આપણું છે આધાર વિધાન a શક્તિ b. તો આ રીતે a શક્તિ b. બે વિધાનો છે એટલે એ બાજુ આપણે કાઉન્સ દર્શાવશું. વચ્ચે
નિયમમાં કીધું એમ સમુચયની આપણે નિશાની દર્શાવશું અને આપણું આ a છે એને આપણે જોડી દઈશું. તો પહેલું સૌપ્રથમ કામ જે છે વિદ્યાર્થી મિત્રો આ કરવાનું છે કે બંને આધાર વિધાનો જે છે એને તમારે સમુચય વડે જોડી દેવાના છે. ફલિત વિધાનને એમને મૂકી દેવાનું છે. એટલે એ ફલિત વિધાન છે એ અલગથી આ રીતે મૂકી દેવાનું છે. હવે તમારે આને સત્યતા કોષ્ટકમાં રજૂ કરવાનું છે. તો સત્યતા કોષ્ટકમાં આપણે રજૂ કરીએ. પહેલા તો સાદા બે પદ જે છે આપણે લખશું. ચાલો પહેલા બે સાદા પદ મૂકી દઈશું. હવે આ સાદા પદમાં તમને ગોઠવણી આવડે જ છે તો છેલ્લેથી સ્ટાર્ટ કરશું. 80 1 80 1 બાજુમાં આપણે બમણા કરશું એટલે 2 અને 2 તો બાજુમાં આપણે એને બમણા કરીને દર્શાવશું. અહીં નિયમ મુજબ આપણે જે છે ક્રમ આપી દઈશું. ઓકે ચાલો તો આ તો તમને ગોઠવણી આવડતી હતી. હવે સૌપ્રથમ છે ને આપણે આધાર વિધાન લખવું પડે. તો આધાર વિધાનમાં આપણે સૌપ્રથમ આ કાઉન્સ જે છે એને ગણતરી કરશું. તો પહેલા આપણે લખશું a સરખી b તો a સરખી b એટલે a અને b પરથી આપણે સરખીનો નિયમ સાબિત કરશું. તો સરખીનો નિયમ આપણને ખબર જ છે કે બે બીજી હરોળમાં જોઈ શકો છો કે જ્યાં tf હોય ત્યાં f દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ભૂલી નથી ગયા ને, નિયમ એવો છે કે જ્યાં tf હોય ત્યાં f દર્શાવવાનું, બાકી બધે t દર્શાવવાનું. તો આપણે અહીંયા tf છે ત્યાં t દર્શાવીએ છીએ, બાકી બધે આપણે t દર્શાવી દઈએ છીએ. આને આપણે જ્યારે સાબિત કર્યું છે ત્યારે આપણે 1 અને 2 પર જોયું છે એટલે લખશું નિયમ 1 અને 2. અને નિયમ છે સરખીનો તો એને આપણે કાઉન્સમાં દર્શાવી દઈશું. પછી આપણે જોઈએ છે કે આ a સરખી b સમુચય વડે જોડાયેલું છે એટલે અહીં આપણે લખશું a સરખી b. સમુચય બીજું આ આપણું આધાર વિધાન બને છે એટલે આપણે એને આધાર વિધાન એવું નામ બી આપશું. કારણ કે જ્યારે સમગ્ર આધાર વિધાન સાબિત થાય છે ત્યારે આપણે એને નામ દર્શાવવું જરૂરી છે. એના ઘટકરૂપ વિધાનો સાબિત થાય ત્યાં આપણે એવું કંઈ દર્શાવવાનું હોતું નથી, પણ સમગ્ર વિધાન સાબિત થાય છે ત્યાં આપણે લખશું આધાર વિધાન. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એને આધાર વિધાન દર્શાવી દઈશું. હવે આપણે સાબિત કરવાનું છે a સરખી b અને સમુચય a એટલે a સરખી b ને a માં નિયમ જોવાનો છે સમુચયનો. હવે સમુચયનો નિયમ tt તો t કરવાનો છે. આ તરફથી કે આ તરફથી જુઓ તો બી સમાન જ રિઝલ્ટ આવે છે એટલે કોઈ મુદ્દો નથી. એટલે આ બે હરોળ જે છે આ બે સ્તંભ છે એમાં જોશું નિયમ જે છે એ આપણે સમુચયનો લગાડશું. તો બંનેમાં આપણે જોઈએ પહેલી ને ત્રીજી તો સમુચયનો નિયમ લગાડતા જ્યાં tt હોય ત્યાં t કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો.
અને જ્યાં ટીટી નથી ત્યાં બધે આપણે F દર્શાવીએ છીએ. તો આ ત્રણની જગ્યાએ આપણે F દર્શાવી દેશું. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ પડ્યો. હવે આજે આપણે સાબિત કર્યું જેમાં આપણે a શક્તિ b અને a, કારણ કે a શક્તિ b આપણું પહેલું વિધાન છે અહીંયા, એટલે 3 અને 1 એમ લખવું પડે. અને નિયમ જે છે એ સમજેલો જેને આપણે કાઉન્સમાં દર્શાવી દઈએ. તો આ રીતે આપણે આધાર વિધાન સાબિત કર્યું. હવે એની બાજુમાં ફલિત વિધાન સાબિત કરવાનું છે. એટલે આપણું ફલિત વિધાન છે એ આપણું બાજુમાં સાબિત થશે, જેમાં આપણે ખાલી b સાબિત કરવાનું છે. તો b ઉપર કોઈ નિશાની લાગેલી નથી, તો જે b અહીંયા છે એને જ આપણે અહીંયા રજૂ કરી દેશું. જો નિષેધ કે કોઈ નિશાની દ્વારા રજૂ થયું હોય તો આપણે સાબિત કરવું પડે. પણ અહીં જોઈ શકીએ છીએ કે કંઈ જે છે નિશાની નથી, તો જે b માં છે એને જ આપણે લખી દઈશું ta. તો આ રીતે આપણે જે છે આપણે એને દર્શાવી દઈશું. આને જ્યારે આપણે સાબિત કર્યું છે ત્યારે આપણે બે સ્તંભનો સહારો લીધો છે, એટલે આપણે આટલું લખશું. કોઈ નિશાની નથી એટલે એટલું જ લખવાનું છે કે 2 પરથી. તો આ રીતે આપણે જે છે એ પહેલા, ચાલો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે દાખલો ગણ્યા પછી નીચે આપણે એનું દલીલનું પ્રામાણ્ય અથવા પ્રામાણ્ય જે છે આ રીતે દર્શાવવું પડે. દલીલનું પ્રામાણ્ય. હવે આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે કેમ નક્કી થાય? તો ખાસ દાખલો ગણતા તો આવડશે તમને. ખાસ એ જોવાનું કે આધાર વિધાન અને ફલિત વિધાન બાજુમાં જે છે સાબિત થવું જોઈએ. પરંતુ હવે આપણે એનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે. તો પ્રામાણ્યમાં તમારે શું કરવાનું છે, ખાસ આ મુદ્દાને ટાંકી લેજો, સમજી લેજો. જ્યાં આધાર વિધાન સાબિત થયું છે ત્યાં જોવાનું છે, એના અગાઉના ગૌણ વિધાનોમાં આપણે જોવાનું નથી. અને જ્યાં આધાર વિધાન સાબિત થયું છે ત્યાં આધાર વિધાનમાં ટી એટલે કે સત્ય હોય એવી હરોળને પસંદ કરવાની છે. અને એ હરોળને પસંદ કરતા જો આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાનમાં પણ સામે સત્ય હોય. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, F વાળી દલીલો આપણે પસંદ નથી કરવાની. મતલબ જ્યાં અસત્ય છે ત્યાં આપણે જોવાનું નથી. આપણે ફક્ત આધાર વિધાનમાં જ્યાં સત્ય છે એવી જ હરોળો જોવાની છે. અને એ આધાર વિધાનની પહેલી હરોળમાં જોતા આધાર વિધાન સત્ય છે ત્યારે ફલિત વિધાન એ સત્ય છે. F ની સામે જે પરિણામ હોય એની સાથે આપણે લેવા દેવા નથી. ખાસ યાદ રાખજો, અહીંયા તમે એમ કહો કે F ની સામે T છે ને અહીંયા F ની સામે F છે, એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. કારણ કે આપણું તાર્કિક સ્વરૂપ એટલું જ કહે છે કે આધાર વિધાન સત્ય હોય ત્યારે ફલિત વિધાનમાં શું છે એ જુઓ. તો અહીં આધાર વિધાન સત્ય છે ત્યારે ફલિત વિધાન પણ સત્ય છે. જોઈ શકો છો પહેલી હરોળમાં. તો આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન સત્ય હોય ત્યારે આપણે વ્યાખ્યા મુજબ લખ્યું કે એ દલીલ પ્રમાણભૂત બને છે. તેથી આપણી આ દલીલ જે છે પ્રમાણભૂત બનશે. જો આધાર વિધાનમાં અહીંયા સત્ય હોય અને ફલિત વિધાનમાં જો F એટલે કે અસત્ય આવે તો આપણે દલીલને અપ્રમાણભૂત કહે. પણ આ દલીલ આપણે જોઈ શકીએ છીએ કે જેમાં આધાર વિધાન સત્ય છે ત્યારે ફલિત વિધાન પણ સત્ય છે. તેથી આપણી આ દલીલ છે પ્રમાણભૂત બનશે. હવે એનું પ્રામાણ્ય જે છે કેમ લખાય, તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોજો. લખવાનું આ રીતે છે, ઉપરના સત્યતા કોષ્ટકમાં કુલ 5 સ્તંભો છે. એટલે આપણે જે પહેલા ચેપ્ટરમાં સમજૂતીમાં લખતા એમ થોડું આમાં દર્શાવવું પડશે. એટલે કુલ આપણે જોઈ શકીએ છીએ 5 સ્તંભો છે. જેમાં સ્તંભ 4 માં આધાર વિધાન અને
સ્તંભ 5માં સ્તંભ 4 જે છે એમાં આપણે આધાર વિધાન અને સ્તંભ 5માં ફલિત વિધાનની રજૂઆત કરેલ છે, જેમાં તેની બધી હરોળ તપાસતા તેની પહેલી હરોળમાં જો તેમાં તેની બધી હરોળ તપાસતા તેની પહેલી હરોળમાં આધાર વિધાન સત્ય છે ત્યારે ફલિત વિધાન પણ સત્ય છે, તેથી આ દલીલ પ્રમાણભૂત બને છે. તો તમારે આટલી સમજૂતીની માહિતી જે છે આપવી ફરજિયાત છે. ફરીથી બોલું છું, દલીલના પ્રામાણિકમાં શું કરવાનું છે કે ઉપરના સત્યતા કોષ્ટકમાં કુલ 5 સ્તંભ છે, જેમાં સ્તંભ 4માં આપણે આધાર વિધાન અને સ્તંભ 5માં ફલિત વિધાનની રજૂઆત થયેલી છે, જેમાં તેની બધી હરોળ જોતા એટલે બધી એટલે 4 હરોળ જોતા તેની પહેલી હરોળમાં આધાર વિધાન સત્ય છે ત્યારે ફલિત વિધાન પણ સત્ય છે, તેથી આ દલીલ જે છે એ પ્રમાણભૂત બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એને સમજૂતી જે છે અથવા પ્રામાણ્ય જે છે એ દર્શાવવાનું છે. તો આ દાખલો છે 3 માર્કમાં પૂછાય કે જેમાં આ રીતે તમને રકમ આપેલી હશે. પહેલું કામ તમારે જે છે બંને આધાર વિધાનને સમુચય વડે જોડી દેવાના. તો અહીં આપણે જોયું ફરજિયાત સમુચયથી જોડવાનું છે, એટલે બંનેને આપણે સમુચય વડે જોડ્યા. પછી આપણે સત્યતા કોષ્ટક દર્શાવશું, જેમાં આધાર વિધાન અલગ અને ફલિત વિધાન અલગ એમ બાજુમાં આપણે એને દર્શાવશું. પછી એ આધાર વિધાનમાં જે છે એ ખાસ યાદ રાખજો, જે સત્ય છે એ હરોળ જોવાની છે. તો પહેલી હરોળમાં જ સત્ય છે, બીજે ક્યાંય નથી, એટલે પહેલી હરોળમાં જોતા સામે ફલિત વિધાનમાં જોવાનું છે. આધાર વિધાન સત્ય છે ત્યારે ફલિત વિધાન પણ સત્ય છે. જ્યારે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય ત્યારે એવી દલીલ પ્રમાણભૂત બનશે, ખાસ ટાંકી રાખજો. અને એને આધારે આપણે દલીલનું પ્રામાણ્ય જે છે આ રીતે દર્શાવવાનું. આટલું લખવું ફરજિયાત છે વિદ્યાર્થી મિત્રો. ખાલી તમે પ્રમાણભૂત દલીલ છે એટલું લખી નાખશો તો પૂરા માર્ક નહીં મળે, કારણ કે 3 કે 5 માર્કમાં પૂછાતો મુદ્દો છે, એટલે આટલી બાબત પ્રામાણ્યમાં દર્શાવવી ફરજિયાત છે. જેમાં લખશો કે ઉપરના સત્યતા કોષ્ટકમાં કુલ 5 સ્તંભ છે, જેમાં સ્તંભ 4માં આધાર વિધાન અને સ્તંભ 5માં અમે ફલિત વિધાનની રજૂઆત કરેલી છે, જેમાં તેની બધી હરોળ જોતા આધાર વિધાન સત્ય છે ત્યારે ફલિત વિધાન એ સત્ય છે એવી પહેલી હરોળ છે, અને તેથી કહેશું કે આ દલીલ જે છે એ પ્રમાણભૂત બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે દલીલનું પ્રામાણ્ય જે છે દર્શાવીને આ દાખલો ગણવાનો છે. આવતા લેક્ચરમાં આપણે બીજી પ્રેક્ટિસ જે છે કરીશું, જેથી તમારો આ મહાવરો જે છે એ વધુ ને વધુ મજબૂત થાય અને બહુ મજા આવે એવો ટોપિક છે. પૂરેપૂરા જે છે એમ કહેવાય કે આ ચેપ્ટરના 10 માર્ક છે એ આપણે મેળવવાના છે. આશા રાખું તમે પણ એટલું જ મારી સાથે જોડાય અને કાર્ય કરશો. આવતા લેક્ચરમાં પ્રેક્ટિસ કરીશું, ત્યારબાદ હું તમને એનું હોમવર્ક આપીશ. અત્યારે તમારે આ એક ટોપિક જે છે એ નોટબુકમાં દર્શાવીને ગણતરી કરી લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી મળીશું. અસ્તુ, નમસ્કાર.